જૂનાગઢના માળિયાહાટી તેમજ માંગરોળમાં વરસાદની વિગતો મળી રહી છે। વરસાદની માહિતી મળી રહી છે જૂનાગઢ ખાતે આવેલા માળિયાહાટીના તેમજ માંગરોળ ખાતેથી। આ સાથે જ ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર જેવા દ્રશ્યો પણ સર્જાયા છે। તો માળિયાહાટીના 35 મીમી તથા માંગરોળમાં 10 મીમી જેવો વરસાદ પડ્યો છે। ગીરના ગ્રામ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। આ સાથે જ માળિયાની વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો સવારે ધોધમાર વરસાદ વરસતા જ નદીઓ બે કાંઠે વહી રહી છે। જૂનાગઢથી વિગતો મળી રહી છે ત્યારે માળિયાની મેઘલ લાઠોદરીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો પાત્રા પાળકવા જાનુડાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે કાલિંદ્રી નદીમાં ઘોડાપૂર આવી ગયું છે। વિગતો મળી રહી છે જૂનાગઢ ખાતેથી। જૂનાગઢના માળિયાહાટીના તેમજ માંગરોળમાં વરસાદ વરસી રહ્યો છે અને માળિયાની વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો આ સાથે જ માળિયાહાટીમાં 35 મીમી અને માંગરોળમાં 10 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મિતેશ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મિતેશ, જૂનાગઢના માળિયાહાટીના તેમજ માંગરોળમાં વરસાદ વરસી રહ્યો છે અને અમુક નદીઓમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે, શું કહેશો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડી રાત્રેથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને સવાર થતા જ 2 કલાકમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો માળિયાહાટીના પંથકમાં 35 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે માંગરોળ પંથકની અંદર 10 મીમી વરસાદ નોંધાયો છે। ત્યારે ગીર વરસાદમાં ભારે વરસાદને કારણે જે જીવાદોરી સમાન માળિયાનો જે ભાખરવડ ડેમ છે તે ઓવરફ્લો પણ થયો છે। ત્યારે માળિયાના વિવિધ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિઓ સર્જાઈ છે। ત્યારે વાત કરવામાં આવે તો મેઘલ નદી, લાઠોદરિયા અને ખોરાસાથી પસાર થતી કાલિંદ્રી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે નદીઓના નીચાણવાળા ગામને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવી છે। જ્યારે નીચાણવાળા ગામો છે તેને અવરજવર નદીઓના પટાંગણમાં અવરજવર ના કરવાની સૂચનાઓ પણ કરવામાં આવી છે। જી મિતેશ, તમામ વિગતો બદલ આભાર। તો જૂનાગઢના માળિયાહાટીના તેમજ માંગરોળમાં વરસાદની વિગતો મળી રહી છે। માળિયાની વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે।